શંકરસિંહ બાપુ મંત્રી હતા એ ટાઈમે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો કે નહીં? તો અત્યારે હવે 14 ના 2800 થવો જોઈએ કે ના થવો જોઈએ? આમ તો 5 વર્ષે થવા જોઈએ, પણ 11 વર્ષે 12 વર્ષે તો થાય કે ના થાય? તો આજે ભાવ તો ઈનાય છે કે બીજા જ? મગફળીના ભાવ એ 10 વર્ષ પહેલા 800 કે 900 રૂપિયા હતા, ઈનાય આજે 800 ને 900 રૂપિયા. આ પરેશભાઈ ને અમિતભાઈ ચાવડા અને અમે બધા 2017 થી 22 ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો, એટલે મગફળીના ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા. અને તમને બધાને ખબર હશે કે હેક્ટરની મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય, એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાનની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા? ઓલા પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખ્યા તમને બધાને ખબર છે ને? એટલે ખેડૂતના